નમસ્કાર. જય. આજે જય જનની વિદ્યા સંકુલના આંગણે 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા આપણે જઈ રહ્યા છીએ, જેમાં પોતાનો કિંમતી સમય કાઢી અને મહેમાનશ્રી પધારેલ છે. તો હવે અહીં ઉપસ્થિત ગુરુજનો, વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, તમામ મહેમાનશ્રીઓ, અને હવે આપણે ધ્વજવંદનના કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ. એક તિરંગો એક ભારત આ દિલની ધડકન પણ એક છે. એક તિરંગો એક ભારત આ દિલની ધડકન પણ એક છે. જાત ધર્મ ભાષા જુદી પણ બધાની તડપણ એક છે. જાત ધર્મ ભાષા જુદી પણ બધાની તડપણ એક છે. વહાલો લાગે પ્યારો લાગે શાન તિરંગો એક છે. કદ કાઠી પહેરવેશ જુદા લોહીનો રંગ તો એક છે. આવા ધ્વજવંદનના કાર્યક્રમમાં આપણે આગળ વધી રહ્યા છીએ. તો સૌપ્રથમ પરેડ કરાવશે. આપણે અજયભાઈ વેગડને વિનંતી કરું કે આવો અને પરેડનો કાર્યક્રમથી ધ્વજવંદનનો કાર્યક્રમ આગળ લઈ જાઓ. परेड विश्राम, परेड सावधान, एक साथ आगे बढ़ेगा तेज चाल. एक साथ खड़े होंगे, खड़े हो. स्कॉट सावधान, स्कॉट विश्राम, स्कॉट सावधान. भारत माता की जय, भारत माता की जय. वंदे वंदे कौमी नारा, कौमी नारा. स्कॉट विश्राम, स्कॉट सावधान. एक साथ
સલામી આમ દો. जैसे थे स्कॉट विश्राम, स्कॉट सावधान. एक साथ वंदे मातरम गीत शुरू करेंगे. शुरू कर. मातरम वन्दे मातरम सुजलां सुफलां मलयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित ध्रुवदलशोभिनी सुहासिनी सुमधुरभाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरम् वन्दे मातरम्. स्कॉट विश्राम, स्कॉट सावधान. एक साथ राष्ट्रगीत शुरू करेंगे. शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की स्कॉट विश्राम, स्कॉट सावधान. एक साथ झंडा गीत शुरू करेंगे. शुरू कर. तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा सदा शक्ति बरसाने वाला प्रेम सुधा बरसाने वाला वीरों को हर्षाने वाला मातृभूमि का तन मन सारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. शान नहीं सकी जाने पाए चाहे जान चलेगी जाए विश्व विजय करके दिखलाए तब होवे परिपूर्ण हमारा झंडा ऊंचा रहे हमारा विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. સ્કોટ વિશ્રામ. તિરંગો એ જેનું અરમાન હતું, મોઢે જઈ હિન્દના નારા અને મનમાં જેનું માન હતું, રહે ફરક તો આ ઝંડો ક્યારેય પણ આ ઝૂકે નહીં. મળી ગયા જે દેશ પ્રેમમાં હોઠો પર એક જ ગાન હતું. સરસ મજાના ધ્વજવંદન કાર્યક્રમ કર્યા પછી હવે આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ છીએ. હાલો, હવે પોતપોતાની જગ્યા પર બધા બાળકો શાંતિથી પહેલા બેસી જાઓ. હવે આપણો કાર્યક્રમ આગળ ચાલી રહ્યો છે. અહીં મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે
આવો મળીને રંગ ભરીએ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. આવો મળીને રંગ ભરીએ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. નમન કરીએ માં શારદાને, નમન કરીએ માં શારદાને, શરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ. હવે દીપ પ્રાગટ્યથી આપણે કાર્યક્રમને આગળ વધારશું. તો અહીં પધારેલ મહેમાનશ્રીને નમ્ર વિનંતી કરું કે આવો અને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમને આગળ વધારો. आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः આભાર મહેમાનશ્રીઓ. હવે મંચ ઉપર બિરાજો. હવે કાર્યક્રમને આગળ લઈ જઈએ, દીપ પ્રજ્વલિત કરીએ અને કાર્યક્રમ આગળ વધારશું. જીવનમાં પણ હંમેશા અજ્ઞાનતા રૂપી અંધકાર દૂર થાય અને જ્ઞાન રૂપી રોશની હંમેશા ઝળહળતી રહે. માં શારદા તારી શરણમાં પ્રેમ મળે છે, દિવ્ય જ્ઞાનનો ભંડાર મળે છે. માં શારદા તારી શરણમાં પ્રેમ મળે છે, દિવ્ય જ્ઞાનનો ભંડાર મળે છે. મનથી મટે અજ્ઞાનતાનો અંધકાર, તમારાથી સંસારને પ્રકાશ મળે છે. તો દીપ પ્રગટ કર્યા પછી હવે કાર્યક્રમને આગળ લઈ જશું. તો અહીં પધારેલ મહેમાનશ્રીનું એ કુમકુમ તિલકથી એ સ્વાગત કરવા માટે આપણી શાળાના વિદ્યાર્થી એ બહેનોને હું નમ્ર વિનંતી કરું કે કુમકુમ તિલકથી અને પુસ્તકથી એ સ્વાગત કરો. આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનશ્રીઓ છે, જેમાં એ રમેશભાઈ કોરડિયા આપણા શાળાના ટ્રસ્ટી છે. ત્યાર પછી સંજયભાઈ મોદી તળાજા અગ્રણી વેપારી. ત્યાર પછી પ્યારભાઈ પંજવાણી એગ્રો તળાજા. ડૉક્ટર વિનયભાઈ કોરડિયા MS સર્જન ડૉક્ટર તળાજા. ડૉક્ટર વિપુલભાઈ જિંજાળા બાળ રોગ નિષ્ણાંત. રાઘુભાઈ કંજારા મંત્રીશ્રી તળાજા ખરક સમાજ. મહેશભાઈ ભૂત ઉપપ્રમુખ શ્રી ખરક સમાજ તળાજા. શૈલેષભાઈ બારિયા તળાજા તાલુકા પંચાયત સભ્ય અને ડૉક્ટર હિતેશભાઈ પટેલિયા સદવિચાર હોસ્પિટલ તળાજા. તે પછી પુસ્તકથી એ મહેમાનશ્રીનું સન્માન કરવામાં આવે છે.
મહેમાનશ્રીનું સન્માન થયા પછી એ કાર્યક્રમને એ આગળ વધારશું. આજે 26મી જાન્યુઆરીના પાવન એ પ્રસંગે વીર પુરુષ કંઈક કેટલાય પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર મા ભૂમ માટે, આઝાદી માટે જેને પોતાનું સર્વેશ્વર બલિદાન આપ્યું એવા વીર પુરુષો અને આજે આપણે યાદ કરીએ. જેમ એક વખત પંજાબના એક ખેતરમાં એક ખેડૂત છે, એ પોતાના ખેતરમાં એ વાવણી કરી રહ્યા હતા. નાનકડું બાળક જે 10 વર્ષનું એના પિતાજીને પૂછે છે, પિતાજી તમે શું કરી રહ્યા છો? ત્યારે પિતાજી કહે, બેટા હું ઘઉં વાવી રહ્યો છું. એ કે શું કામ તમે ઘઉં વાવો છો? એ કે બેટા એક દાણો આપણે જમીનમાં વાવીને ભગવાન આપણે 1000 ગણા આપે છે. બીજે દિવસે સવારે પિતાજી પોતાની પિસ્તોલ ગોતે છે, પિસ્તોલ મળતી નથી. એટલે પત્નીને પૂછે છે કે તમે મારી પિસ્તોલ જોઈ છે? કે ના મેં નથી જોઈ. ત્યારે ભાઈને પૂછે છે તમે મારી પિસ્તોલ જોઈ? કે મેં નથી જોઈ. તો કે જાય ક્યાં? મૂકી હતી તો અહીંયા જ તે. ત્યારે નાનકડું 10 વર્ષનું બાળક આવે છે કે પિતાજી મેં લીધી છે તમારી પિસ્તોલ. એ કે તું તો બેટા બાળક છો, હજી તો ભણે છો, તારે એની શું જરૂર પડી? એ કે નાના પિતાજી તમે કહેતા હતા ને કે એક દાણો વાવશું તો 1000 દાણા થશે. મેં ખેતરમાં તમારી પિસ્તોલ વાવી દીધી છે. જો 1000 પિસ્તોલ થઈ જાય તો અંગ્રેજોની છાતી ચીરવા માટે કામ લાગે. આવા જે પુરુષ એટલે પંજાબના જે આપણે વીર શહીદ ભગતસિંહ કહીએ, જેનું નામ લેતા આપણી છાતી ગજ ફૂલે, આવા વીર પુરુષો જેને 23 વર્ષની ઉંમરે પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર મા ભૌમ માટે થઈ અને આઝાદીમાં પોતે શહીદ થયા, આવા વીર પુરુષને આજે આપણે યાદ કરી કાર્યક્રમને આગળ લઈ જશું. તો वीर शिवाजी की गाथाएं उसको याद जबानी थी, वीर शिवाजी की गाथाएं उसको याद जबानी थी. बुंदेलो हर बोलो के मुंह हमने सुनी कहानी थी, खूब लड़ी मर्दानी थी वो तो झांसी वाली रानी थी. तो आवा कई કેટલા વીરવર પુરુષો અને લક્ષ્મીબાઈ જેવી એ વીરાંગનાઓ પણ રણભૂમિની અંદર એ આઝાદી માટે ખૂબ લડ્યા છે. તો હવે કાર્યક્રમને આગળ લઈ જતા અહીં પધારેલા મહેમાનશ્રીનું શાબ્દિક સ્વાગત કરવા માટે આપણા ટ્રસ્ટી શ્રી રમેશભાઈ કોરડિયાને વિનંતી કરું કે આવો પધારો અને મહેમાનશ્રીનું શાળા પરિવાર વતી શાબ્દિક સ્વાગત કરો. भारत माता की जय श्री राम. ना मुझे ये तन चाहिए ना मुझे ये धन चाहिए, मुझे तो बस ये मेरा वतन चाहिए और काम कुछ ऐसा करके जाना है. अगर मौत भी आ जाए तो कफन तिरंगा ही चाहिए, कफन तिरंगा ही चाहिए. આજના આ 73મા પ્રજાસત્તાક દિવસના જય જનની સાયન્સ સ્કૂલ બપાડામાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહેમાનો કે જેઓ મારા મોર્નિંગ વોક ગ્રુપના સાથીઓ છે, તળાજા શહેર અને તાલુકાના મોર્નિંગ વોકના આઇકોન કે જેઓ રોજ 10 થી 15 મિનિટ નિયમિત ચાલે છે, યોગ કરે છે અને તેનું જોઈને અમે બધા થોડું થોડું ચાલતા શીખ્યા છીએ. એવા તળાજાના અગ્રણી વેપારી શ્રી સંજયભાઈ મોદી તેમજ 62 વર્ષની ઉંમરે 32 વર્ષના યુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિલી ચાલ અને યોગ કરે છે તેવા એવા અગ્રણી વેપારી પ્યારભાઈ પંજવાણી તથા રાત દિવસ જોયા વગર તળાજા શહેર અને તાલુકાની જનતાની આરોગ્ય ક્ષેત્રે સેવા આપી રહ્યા છે તેવા ડૉક્ટર કોરડિયા સાહેબ, ડૉક્ટર ઝીંઝાળા સાહેબ, ડૉક્ટર પટેલિયા સાહેબ તથા મારા સાથી તળાજા ખરક સમાજના ઉપપ્રમુખ મહેશભાઈ ભૂત તથા મંત્રી શ્રી રાઘવભાઈ કંસારા તથા આપણા તાલુકા પંચાયતના સભ્ય શૈલેષભાઈ બારૈયા તથા મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓને જે જ્ઞાન પીરસી રહ્યા છે તેવા વાલા ગુરુજનો અને સંચાલક મિત્રોનું સર્વેનું હું હૃદયથી સ્વાગત કરું છું. ગણતંત્ર દિવસ
ની ઉજવણી આપણે 26 જાન્યુઆરીએ શું કામ કરીએ છીએ? બધા જાણે છે કે 26 જાન્યુઆરી 1950 એટલે કે આજથી 75 વર્ષ પહેલા આજના દિવસે આપણે બંધારણ જે સંવિધાન છે એ લાગુ થયું, તેટલા માટે આપણે આજના દિવસે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ. પણ પ્રશ્ન એ થાય કે ભાઈ 26 જાન્યુઆરી 1949ના કરતા 2 મહિના વહેલા એટલે કે 26 નવેમ્બર 1949માં આપણું સંવિધાન કમ્પ્લીટ થઈ ગયું હતું, છતાં 2 મહિના પછી 26 જાન્યુઆરી 1950ના દિવસે શું કામ લાગુ કરવામાં આવ્યું? તો એનું એક કારણ છે કે 26 જાન્યુઆરી 1929ના દિવસે સૌ પ્રથમ વખત આપણા જે સ્વતંત્રતા સેનાનીઓ હતા એના દ્વારા ગણરાજ્યનો પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો. અને આ દિવસ યાદગાર બની રહે એટલે 2 મહિના લેટ કરી અને 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણે સમગ્ર આખા દેશમાં આ બંધારણ લાગુ થયું, સંવિધાન લાગુ થયું અને અંગ્રેજોના શાસન પછી સૌ પ્રથમ પ્રજાનું શાસન આવ્યું. એટલા માટે આજના દિવસે આપણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ. આવા સ્વતંત્રતા સેનાનીઓ અને સૈનિકો માટે આપણે કહેવાનું મન થાય કે किसी का अपना हमेशा के लिए खो दिया, किसी का अपना हमेशा के लिए खो दिया, रोता रहा परिवार और पूरा देश स्टेटस लगा के सो गया, किसी की गोद उजड़ी, किसी की मांग और किसी के सर से बाप का छाया, और हमने तो सिर्फ इतना ही सुना, हमने तो सिर्फ इतना ही सुना कि एक नौजवान शहीद हो गया, एक नौजवान शहीद हो गया. रोंगटे खड़े हो जाते हैं और हम अंदर से डर जाते हैं. आज भी जब सुनते हैं उसके किस्से तो आंखों में आंसू भर आते हैं. इतना आसान नहीं होता हिफाजत वतन की करना. कितने की लाशें नहीं आई और कितनों टुकड़ों में घर आया, कितनों टुकड़ों में घर आया. कतरा कतरा लहू का जिस्म से बहता रहा, देशभक्ति के नशे में आकर और दर्द सहता रहा. 2 पल की सांस बसी थी जिस्म में, फिर भी भारत माता की जय कहता रहा, भारत माता की जय कहता रहा. भारत माता की वंदे. આભાર. સરસ મજાની વાત પ્રસંગ અનુરૂપ આજે આપણે સાહેબે સમજાવી કે કઈ કેટલાય વીરવર જવામર્દ પુરુષો દેશ માટે થઈ પોતાના સર્વે સર્વા હોમી દે છે. તો આવા પ્રસંગે આપણે તેને યાદ કરવા જોઈએ. બંગાળી બાબુ જેને આપણે નેતાજી કહીએ છીએ, પોતે આઝાદ હિન્દ ફૌજની રચના કરે છે. એ સમયમાં જાપાન, મલેશિયા, જર્મની બધી જગ્યાએ જાય છે અને દેશને આઝાદ કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરે છે. ત્યારે જર્મનીમાં ગયા અને હિટલરને મળવા માટે એમને પરમિશન માંગી. તો ત્યારના હિટલરે કહ્યું કે નો પરમિશન ઇન્ડિયન ડોગ. ત્યારે પેલા માણસે આવીને વાત કરી કે તમને મળવા નહીં દે. એટલે કે મળવા પેલો ન દે, પણ કીધું હું એમ કે નો પરમિશન ઇન્ડિયન ડોગ. કે ઇન્ડિયન ડોગ કેમ કહેવાય નથી? એટલે 3 કલાક એની ચેમ્બરની બહાર બેઠા. એકવાર મળવું તો છે જ તે. ત્યારે ફરીવાર એનો ભાઈ અંદર જાય છે અને કહે છે કે ઓલા ભાઈ ઇન્ડિયન છે ને મળવા માંગે છે. કે તો આવવા દો અંદર. અંદર જઈ અને હિટલરની આંખમાં આંખ મિલાવીને કહે છે કે ભાઈ તમે મળવા દો, મદદ કરો, એ બધી જુદી વાત છે, પણ તમે ઇન્ડિયન ડોગ કેમ કહો છો? ત્યારે કે તો તમને બીજું મારે શું કહેવું? માત્ર
300 માણસ વેપાર કરવાના ઈરાદે તમારા દેશમાં આવે અને સત્તા જમાવે, 30 કરોડની જનતામાં એવો એક મર્દ પુરુષ નથી કે જે આ લોકોને મારી નાખે? ત્યારે સુભાષ બાબુ કે છે અને તમારી સામે જ ઊભો છે, બોલો તમે શું મદદ કરવા માંગો છો? આ હતા સુભાષચંદ્ર બોઝ કે જેના મૃત્યુના રહસ્ય પણ આજ સુધી હજી આપણે ખ્યાલ નથી આવ્યા. દેશ માટે થઈને સર્વે સર્વા ફના કરવા વાળા આવા જવા મર્દ પુરુષો પણ હતા. તો આ આપણી ધરતીની એક આગવી ઓળખ છે. હવે કાર્યક્રમને આગળ લઈ જતા આ 26મી જાન્યુઆરી અનુરૂપ એક વક્તવ્ય લઈ અને ધોરણ 8ના વિદ્યાર્થીની બેન આવે છે, ટાઢા સંધ્યાબેન, ધોરણ 8A. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહેમાન શ્રી, સંચાલક શ્રી તથા ગુરુજનો તથા મારા વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, મારું નામ ટાઢા સંધ્યા છે. હું ધોરણ 8 અભ્યાસ કરું છું. હું આજે તમને સ્વતંત્રતા વિશે થોડું કહેવા માંગુ છું. 26 જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે આપણા દેશના સ્વતંત્રતા દિવસ તરીકે પ્રજાસત્તાક દિવસ તરીકે ઘોષિત થયો છે. ત્યારે આપણા ભારતે કેટલી બધી પ્રગતિ ભરી છે. આપણા દેશના સ્વતંત્ર થયા પછી ભારતનો પડકાર એ હતો કે દેશને કેવી રીતે ચલાવવો. દેશના બંધારણ ઘડવામાં આવ્યું. 26 જાન્યુઆરી 1949ના રોજ બંધારણ તૈયાર થયું અને 26 જાન્યુઆરી 1950ના રોજ તેને અમલમાં રાખવામાં આવ્યું. રાવી નદીના કિનારે 1930માં લાહોરના કોંગ્રેસ અધિવેશનમાં જવાહરલાલ નહેરુ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે જ્યાં સુધી સ્વતંત્રતા નહીં મળે ત્યાં સુધી ચળવળો ચાલુ રહેશે. દેશભક્તોથી જ દેશની શાન છે, દેશભક્તો દેશની માન છે. અમે એ દેશના ફૂલો છીએ જે દેશનું નામ હિન્દુસ્તાન છે. કેટલાય સૈનિકોનું અધૂરું સપનું છે જગતગુરુ ભારત. કેટલાય સંન્યાસીઓનું અધૂરું સપનું છે જગતગુરુ ભારત. સેંકડો શિક્ષકોનું અધૂરું સપનું છે જગતગુરુ ભારત. એને પૂરું કરવા આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત પ્રગતિ કરી રહ્યા છે. ત્યારે આપણો દેશ વિશ્વનો ખૂબ આગળ પડતો દેશ બની ગયો છે. વિજ્ઞાન ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે વગેરે ક્ષેત્રોમાં આપણો દેશ ખૂબ આગળ વધી ગયો છે. હું પણ મારા દેશ માટે કંઈક કહેવા માંગુ છું કે મેરા ભારત મહાન. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આવા નાનકડી એવી દીકરી સરસ મજાની વાત આજના પ્રસંગ અનુરૂપ आपने समझावी जाए छे। कतरा कतरा लौका जिस्म छे बहता रहा, कतरा कतरा लौका जिस्म छे बहता रहा, देशभक्ति के नशे में आकर वह हर दर्द को सहता रहा और दो पल की सांस बसी थी जिस्म में, फिर भी भारत माता की जय जय करता रहा। आवा वीरवर पुरुषो ने आज આપણે યાદ કરી અને કાર્યક્રમને આગળ લઈ જતા અહીં ઉપસ્થિત મહેમાન શ્રી ડોક્ટર વિનયભાઈ કોરડિયા MS સર્જન તળાજા ને નમ્ર વિનંતી કરું આવો સાહેબ અને આજના પ્રસંગ અનુરૂપ અમને બે શબ્દો એ માર્ગદર્શન કરો। जो भाव से भरा ना हो जिसमें बहती रसधार नहीं, जो भाव से भरा ना हो जिसमें बहती रसधार नहीं, वो हृदय नहीं पत्थर है जिसमें भारत माँ से प्यार ना हो। आज 76मा रिपब्लिक डे निमित्ते बधा आपणे ध्वजवंदन माटे उपस्थित थया छीए त्यारे आपणा वडाप्रधान नरेंद्रभाई मोदी के जेमनुं एक सपनुं छे के भारत देश ने तीजी विश्व सत्ता बनावी अने एना माटे तेओ दिवस रात प्रयत्न करे छे। तो आजे ज्यारे कॉन्स्टिट्यूशन डे एटले के बंधारणनो दिवस छे त्यारे एक देशना वडाप्रधान पोतानुं काम करी रह्या छे अने आजे एक नागरिक तरीके आपणा दरेकनुं ते पछी बाळक होय, विद्यार्थी होय, नाना होय, मोटा होय के वृद्ध होय, दरेकनी एक नागरिक तरीके पण फरज छे के तेओ देशने उन्नति माटे, देशने आगळ वधारवा माटे, देशने समृद्ध करवा माटे पोतानुं कंईक ने कंईक
યોગદાન આપે. કોઈ પણ માણસ કોઈ પણ ઉંમરે નાનો નથી. એ પોતપોતાના કાર્યશક્તિ મુજબ, પોતપોતાની હેસિયત મુજબ દેશના સમૃદ્ધિ માટે યોગદાન આપી શકે છે. નરેન્દ્રભાઈ મોદીએ આપણને ઘણા બધા દેશ વિકાસ માટેના કાર્યો પણ સિંધ્યા છે, જેમ કે મેક ઇન્ડિયા મેડ ઇન્ડિયા. નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે આ દેશને આગળ વધારવા માટે અત્યારની જે કાંઈ ટેકનોલોજી છે, સાયન્સ છે, વિજ્ઞાન છે, મશીનરી છે, એ બધી આપણા દેશમાં જ બને કે જે આપણા દેશના લોકો યુઝ કરી શકે. આજે આપણે હથિયારો છે અને મોટા આ પ્લેન હોય કે પછી જે મોંઘી વસ્તુઓ છે આપણે બહારથી આયાત કરીએ છીએ, અને આપણો જે પૈસો છે આજે વિદેશમાં જાય છે. તો આપણે બને એટલી વસ્તુ દેશમાં જ બનાવીએ અને દેશને સમૃદ્ધ બનાવીએ, એવો નરેન્દ્રભાઈ મોદીનો એક ઉદ્દેશ છે. બીજું એક છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત. વિદ્યાર્થી મિત્રો, તમે ભલે આજે કોઈ પણ વસ્તુ પૈસા નથી કમાતા, પરંતુ સ્વચ્છતામાં તમે પોતપોતાનું યોગદાન આપી શકો. આપણે કોઈ પણ જગ્યાએ કચરો ન ફેંકીએ, કોઈ પણ જગ્યાએ થૂકીએ નહીં, અને કોઈ પણ જગ્યાએ કોઈ માણસો ગંદકી કરતા હોય કે કચરો કરતા હોય તો આપણે યોગ્ય ભાષામાં સમજાવી અને સ્વચ્છ ભારતમાં આપણું યોગદાન આપી શકીએ. બીજું વોકલ ફોર લોકલ, કે આપણા દેશની અંદર જે કાંઈ વસ્તુ બને છે એ જ આપણે વાપરવાનો આગ્રહ રાખીએ, જેથી કરીને આપણા દેશનો પૈસો આપણા દેશમાં જ રહે, આપણા દેશના લોકોને કામ ધંધો મળી રહે અને ઉદ્યોગો ફૂલે ફાલે. અમારું મોર્નિંગ ગ્રુપ છે એ ખાસ કરીને રમેશભાઈ કીધું એમ સ્વસ્થતા માટે, સ્વાસ્થ્ય માટે ખાસ માને છે. તો વિદ્યાર્થી મિત્રોને પણ કહેવાનું કે સૌ પોતાના શરીર માટે સવારે અથવા તો આખા દિવસમાં ક્યારે પણ 1 કલાક યોગ, પ્રાણાયામ, મેડિટેશન જે કંઈ હોય પોતાની યથાશક્તિ મુજબ કસરત કરી અને પોતાનું શરીર સ્વસ્થ રાખે. વિદ્યાર્થી જેટલો તંદુરસ્ત હશે એટલો એનો અભ્યાસ એ પણ સારો હશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો, તમે આખું વર્ષ મહેનત કરી અને છેલ્લે 3 કલાકની પરીક્ષામાં બધું તમારે જે કાંઈ નોલેજ હોય એ કાઢવાનું હોય છે. અને ત્યારે કહેવાય કે જેનો ઘોડો તંદુરસ્ત હોય એ જ દશેરા નથી દોડી શકે. એટલે જેનું તંદુરસ્તી શરીર સારું હોય એ પરીક્ષામાં પણ 7 દિવસ 8 દિવસ સારી સ્વાસ્થ્ય જાળવી, વધારે પડતી મહેનત કરી અને સારું પરિણામ લાવી શકે. માટે સ્વાસ્થ્ય પ્રત્યે પણ દરેક વિદ્યાર્થીએ એટલું જ ધ્યાન આપવું જોઈએ. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સ્વંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કષ્ટી દુઃખભાગમેવ. સૌ સ્વસ્થ રહે, સૌ તંદુરસ્ત રહે અને સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી આજના દિવસે મા ભારત માને ચરણોમાં વંદન સાથે પ્રાર્થના. ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે વંદે. આભાર સાહેબશ્રી. ઘણી બધી વાતો કરી, જીવનલક્ષી, સ્વાસ્થ્યલક્ષી અને પરીક્ષાઓની અંદર પણ કઈ રીતે આપણે આગળ વધવું, જીવનમાં કઈ રીતે આગળ વધવું અને આપણા સ્વાસ્થ્યને કઈ રીતે એ સાચવવું, આ બધી જ વાત આપણે થોડામાં ઝાઝી એ આપણે સાહેબે સમજાવી છે. હવે કાર્યક્રમને આગળ લઈ જતા અમારા ધોરણ 12 સાયન્સનો એક વિદ્યાર્થી જે જેપી જયદીપ કાપડિયા ને વિનંતી કરું કે આવે અને 2 મિનિટ બહુ, એને આજે સવારમાં આવીને કીધું કે સાહેબ મારે 2 મિનિટ બોલવું છે. એની અંદર બહુ આમ દેશદાસ છે. જયદીપ, તો એને વિનંતી કરું કે આજના પ્રસંગ અનુરૂપ 2-5 મિનિટ બોલશે. અત્રે ઉપસ્થિત આદરણીય ગુરુજનો, વાલા વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત મહેમાનશ્રીઓ, આપ સૌને મારા પ્રણામ. આજે હું આપ સૌને પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કૃષ્ણકુમારસિંહજી વિશે વાત કરવા માંગુ છું. પણ જો સરદાર વલ્લભભાઈ વિશે આજના દિવસે આપણે કંઈ ન કહ્યું તો મારા બધા પ્રસંગો અધૂરા રહે. એટલે આજે આ દેશ આઝાદ થઈ ગયો હતો, દેશ આઝાદ થઈ ગયો હતો અને એ પછી ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ બે બેઠા હતા. એમાં આપણો એક ભારતનો યુવાન નવો સૈનિકમાં લાગે છે અને એની પાસે આવે છે બાપુના દર્શન કરવા. બાપુના દર્શન કરે છે અને કહે છે, બાપુ એને આશીર્વાદ આપે છે અને કહે છે કે બેટા સરહદ ઉપર થોડીક અહિંસા રાખજે. ઓલો બિચારો સૈનિક વિચારમાં પડ્યો કે હવે સરહદ ઉપર અહિંસા રાખવી તો દેશનું રક્ષણ કઈ રીતે કરવું.
એટલે તેથી સાહેબ સરદાર વલ્લભભાઈ જે પટેલ આપ્યો કે સરદાર વલ્લભભાઈ પટેલે જે જવાબ આપ્યો કે નહીં એ ભૂકા કાઢ નાખે એવો હતો. સરદાર વલ્લભભાઈ પટેલે કીધું કે એટલે એમ નહીં બેટા, બાપુનું કેવું એમ છે કે દેશના હિત માટે કરેલી હિંસા પણ અહિંસા જ છે. આનું નામ લોખંડી પુરુષ છે ભલા માણા, આને કહેવાય લોખંડી પુરુષ. અને એ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ 562 દેશી રજવાડોનું એકીકરણ કરવા નીકળે છે. અને એમાંય સાહેબ ગર્વ લેવાની વસ્તુ તો એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલને સૌપ્રથમ પોતાનો રજવાડો આપનાર આપણા ભાવનગરના મહારાજા રાધા કૃષ્ણકુમાર સિંહજી ભાવસિંહજી ગોહિલ હતા. સાહેબ એને પોતાનું રજવાડું પહેલા આપ્યું, અને જેથી સરદાર વલ્લભભાઈ પટેલ એની પાસે રજવાડાનું એકીકરણ કરવા નીકળે છે તો તે કૃષ્ણકુમાર સિંહજી એમ કહે છે કે જો આ રજવાડા છે એ તો મારા બાપાના છે, આમ હમણાં સહી કરું એટલે એ સીધા તમારા. પણ આમાં જે ઘરાણા છે કે નહીં રાજના, એમાં અમુક ઘરાણા છે ને પિયરથી મહારાણી સાહેબના પિયરથી આવેલા પણ છે. એટલે એ ઘરાણાનું હું કરવું એનું હું એને પૂછી દઉં. એટલે પૂછવા જાય છે મહારાજ, ત્યારે મહારાણી સાહેબ એમ કહે છે કે દરબાર હાથી જાતો હોય ને તો એનો શણગાર ન ઉતારવાનો, ભલા માણા ભાવનગરની પ્રજાના હિત માટે જ વપરાય ને આપી જો, આપણે રાજ્યની પ્રજાના કલ્યાણ માટે જ આપી દેવાનું હોય એમ કહે ને. એ સરદાર વલ્લભભાઈ પટેલ ને ભાવનગરનું રજવાડું પોતાનું આપી દે છે. 1805 નો ધણી આપણે જેને કહેવી, પાદર 1800 હતા પણ ગામ પાછા 900 હતા. એટલે જેમ એક ગામને બે પાદર હોય, એક ઉગમનું ને એક આથમનું, એ રીતે 1805 કહેવાતા. અને એ 1805 પોતાને આપી દે છે. અને જો એ તો ભાવનગરની પ્રજાને પૂછ્યું નહોતું આઝાદી લાવી કે નહીં એમ, બાકી ભાવનગરની પ્રજાને પૂછ્યો હોત ને કે આઝાદી લાવી કે સ્વરાજ તમારે જોતું કે નહીં, તો ભાવનગરના 1805 માંથી એક વ્યક્તિ એમ નો કહે કે અમારે આઝાદી જોતી, અમારે કૃષ્ણકુમાર સિંહજી બરોબર છે. અને જ્યારે કૃષ્ણકુમાર સિંહજી, અને એનો એક તમને દાખલો આપું કે જ્યારે કૃષ્ણકુમાર દેશ આઝાદ થઈ ગયો, 562 દેશી રજવાડાનું એકીકરણ થઈ ગયું, એક ઘોઘા તાલુકાનો એક ખેડૂ માણસ, એને ઘોઘા તાલુકાનો એક ખેડૂ માણસ એના બળદ ચોરાઈ ગયા હતા. એટલે અને ભાવનગરની માલકર એવો નિયમ હતો કે જો કોઈ વસ્તુ ખોવાય ચોરાઈ જાય અને એ 3 દિવસમાં પાછી ન આવે તો એની ભાવનગર દરબારમાં જઈને રજૂઆત કરવાની. એટલે એ જે કાંઈ એની કિંમત હોય એ ભાવનગર દરબારમાંથી મળી જતી. એટલે એ માણસના બળદ ચોરાઈ ગયા હતા. એટલે એ જાય છે ભાવનગર, જાય છે ત્યાં એને ખબર નહોતી આઝાદી મળી ગઈ. જાય છે ના ભાવનગર નીલમબાગના દરવાજે જઈને ના બેઠા છે માણસો, એને પૂછે છે કે મહારાજને મારે મળવું છે. કહે છે મહારાજ તો મદ્રાસ ગયેલા છે. એટલે એને એમ કે કંઈક આટો બાટો મારવા ગયા છે. એટલે એ મદ્રાસ જાય છે. અને મહારાજ ના કહે છે એને જે મદ્રાસના ગવર્નર બનાવ્યા હતા, કૃષ્ણકુમાર સિંહજીને આઝાદી મળી ગઈ પછી મદ્રાસના ગવર્નર બનાવી દીધા. પણ જો સાહેબ મદ્રાસના ગવર્નર બનાવ્યા કે નહીં, એની જગ્યાએ જો 5 વર્ષ માટે વડાપ્રધાન બનાવ્યા હોત ને તો એ બધા નેતાઓને શીખવેત કે ભલા માણા રાજ આમ કરાય. અને એ મદ્રાસના ગવર્નર કૃષ્ણકુમાર સિંહજી પાસે જાય છે. અને કૃષ્ણકુમાર સિંહજીને એક માણસ સંદેશો મોકલાવે છે કે બાપુ કોઈ માણસ તમને મળવા માગે છે. ત્યારે કૃષ્ણકુમાર સિંહજી કહે છે કે આ બાજુ, એને એમ કે ભાવનગરથી કોઈ આવ્યું છે, એને એમ કે અહીં કંઈક રામેશ્વર બાજુ આવ્યું છે, મળવા આવ્યો છે. એટલે એને માણસ મળવા આવે છે. એટલે કહે છે કે જય માતાજી બાપુ, જય માતાજી ભાઈ, કેમ આ બાજુ? કે બાપુ એમાં એવું તો મારા બળદ ચોરાઈ ગયા છે. કેટલાના હતા? 500 રૂપિયાના. 250 એક તો 500 રૂપિયા એટલે એ 50,000 આજુબાજુ થઈ જતા. એટલે કહે છે કેટલાના? 500 રૂપિયાના. આલ્યો આ 500 રૂપિયા, અને આલ્યો આ 50 રૂપિયા, તમારે અહીંયા આવવાનું છું ને, કાંઈ વાંધો નહીં. તે કીધું કે એમ કયો તો ખરા બળદ ચોરાઈ કરે ગયા. બાપુ હાંજે હું તો છો ને કોઈ ખબર વગરનું લઈ ગયું હતું, હું હાંજે હું તો લઈ ગયું હતું એમ કીધું ને. મહારાજ કૃષ્ણકુમાર સિંહજી કીધું તું તો હું તો લઈ ગયા હતા ને, એમ ભલા મારા ભર બપોરે રાખતા હતા ને અમારે 1805 સામે હાલીને આપી દીધા. એ કૃષ્ણકુમાર સિંહજી હતા આપણા. અને એમાં આઝાદી પછીનો એક છેલ્લો બારવટીયો એટલે ભૂપત બારવટીયો સાહેબ, આખી ગુજરાતની પોલીસ ગાંડી થઈ હતી એ ભૂપત બારવટિયાને પકડવા. તો હાથમાં તો આવ્યો જ નહોતો. છેલ્લે જ્યારે એને રસિક પારેખના હાળાને ધમેડી નાખ્યો તો તેથી રસિક પારેખે એમ કીધું કે ગુજરાત પોલીસનો પગાર બંધ કર્યો જ્યાં સુધી ભૂપત બારવટિયો હાથમાં ન આવે ત્યાં સુધી મારે રાજ્ય અકલ મારે ભૂપત બારવટિયાને પકડવો છે. 6 મહિના સુધી સાહેબ ગુજરાત પોલીસને પગાર બંધ કરી દીધો. આ હિસ્ટ્રી ઓફ રેકોર્ડ છે આખા ગુજરાતની માલિક. 6 મહિના સુધી ગુજરાત પોલીસને પગાર નહોતો આપ્યો અને તોય હાથમાં તો આવ્યો જ નહોતો. અને છેલ્લે એ ભૂપતને એમ લાગે છે કે આ મને હવે લાગતો નથી હું બચી શકી. એટલે મઢડે એક માં છે હોનબાઈ માં, એને એમ લાગ્યું કે હું એ માના જઈને પગ પકડી લઉં તો મને એમ લાગે
કે હવે આ પોલીસ મને પકડી ન શકે અને સાહેબ તેથી જાય છે મટડે હોનભાઈ માં અને હમીદ બાપુ ને ઈ હોનભાઈ એટલે હમીદ બાપુ ની આંખમાં જેથી સાહેબ આમાં હાવડા આવી જાય છે અને જોકમાં એને યાદ કરીને કહે છે કે માં હવે મોટડા પૂગું કે ન પૂગું પણ તેથી એને સાહેબ તેથી જુનાગઢના રસૂલ ખાન નવાબને જેને નમાડી દીધો અને આપા હેર ને માથા ઉપર હાથ મૂકીને કહે છે કે આપા હેર હવે પાછો જુનાગઢ પૂગું હવે આપા હેર તારે ત્યાં 5 દીકરી જન્મે એમાંથી 5મી નું નામ હોનબાઈ માં રાખજે જો એકલો હામટો સુરેશ ઉગાડું ને મટડાની માલકે તો જ માંજા રાણા ગીગાની હોનબાઈ માં બોલી હતી હો. આભાર જયદીપ ઘણું બધું બોલે છે અને એને બોલવાનો પણ આમ ઉત્સાહ છે. અવારનવાર બોલવા ઊભો થાય છે, કોઈ નાના કાર્યક્રમ હોય અમસ્ત હોય તે બહુ બોલતો હોય છે ને સારું. હવે આપણે કાર્યક્રમને આગળ લઈ જઈએ તો એક પાત્રી અભિનય લઈને આવે છે ધોરણ 7ના વિદ્યાર્થીની પરમાર ઉજ્જવલબેન અડીખમ ઉમરો. આખા ગામના ઘરે ઉમરો પણ ખબર નહીં મારા ઘરનો ઉમરો તો સૌથી ઊંચો. આમ જુઓ તો ઉમરો એટલે સીધો સાદો ઉમરો જ હોય પણ અમારા ઘરનો ઉમરો થોડોક વિચિત્ર. ઉમરાનું હોવું એ સનાતન સત પણ એની હંગાથી હોવું એ પાછું શુકન અપશુકનની વાત. એ કેવું? સવારે જે ઉમરાનું પૂજન થાય એ જ ઉમરો સાંજે પાછો અપશુકન યાદ. એ સોડી દિયાસ મે ક્યાં ને ઉમરા માથે બેઠી છો? અંકાશમાંથી શંકર પાર્વતીની કોઈ જોશે તો શરાબ દેહે. સવારે પુણ્ય પોથી આપનારો સાંજે પાપનું પોઠ્યું. અમારો ઉમરો નભાયો નકટો ઉમરો. મારું બેટું ઉમરાનું અસ્તરીના અવતાર જેવું. નો ઘરમાં નો ઘરની બહાર. અરે હા, હું ક્યાંની દયા ખાવા બેઠી છું. અટાણે તો મારે ને વગોવાનો છે કે આખા ગામના ઘરે ઉમરો પણ મારા ઘરનો ઉમરો સૌથી ઊંચો. રોજ સવારે ઉમરા ઉપર તાંબાના લોટાનું પાણી ઢોળે, કંકુથી ચાંદલા કરે, ચોખાથી વધાવીને પગે લાગે. હું ઊંઘી જોયા કરું. જેને પૂછીએ ઈ જાડો આવે ઈ કેવી વાત. મારા 2 ચોટલાને પીઠ પાછળ ધકેલી દઉં. વાળ જોડે ગુથેલી લાલ બોપટ્ટી પણ જાણે ઉમરો ઠેકવા રતુંડું મલકાય. ડોકમાં નાખેલી ઓઢણીમાં પણ મોર પોપટના ગીતો સંભળાય. એક વાત કહું પણ તમને નહીં સમજાય પણ એમાં શું હોય કે આ 14 વર્ષનું જોબન અમારી પહેલા અમારી ઓઢણી ને બોપટ્ટીને વેલા ફૂટે. ઈ બેયને મૂંગા રહેવાનો ઈશારો કરી મારી કાચની લીલી બંગડી પહેરેલા હાથે કસકસાઈને પકડી સેજ ઊંચું પડું. પગને આગળ પાછળ ગોઠવી એડથી નાગરવેલની જેમ ઝૂકી જાઉં. પગમાં પહેરેલી ઝાંઝર રણકી રણકીને આખા ઘરને જ નહીં પણ આખા મલકને કહેતી હોય કે જુઓ જુઓ આ ઉમરો ઠેકવાની છે. મોટી મોટી પાપડો વાળી કોળી જેવી આંખો પટપટાવતી જેવી હું ઉમરો ઠેકવા જાઉં કે જમણા પગનો અંગૂઠો ઉમરા સાથે ભટકાય, નખ નીકળી જાય, અંગૂઠેથી દડદડ વહેતું લોહી અને આંખેથી નીતરતું પાણી. હું સિસકારા બોલાવતી ડાબા હાથથી જમણા પગ અંગૂઠાને દાબતી ઉંબર પર બેસી પડું. આંખે અંધારા આવે, ગળે શ્વાસ પડે. ઉમરો તો જાણે હા 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 ખીખેટા કરતો હોય એવું મને લાગે. મારી નાનકી બેન નીનુડી હજુ તો ભાખોડિયા ભરતા શીખી છે. એ ઘોડિયામાં સૂઈ રહે. એની મોટી મોટી આંખોમાં અત્યારથી જ જાણે આવનારા સમયની કાળાશ હોય એટલી ઘાટી મેશ બાંધી. મને બહુ ગુસ્સો આવે મેશ જોઈને. હું દુપટ્ટાના છેડાને થૂક વાળો કરીને ઘસી ઘસીને મેશ કાઢી નાખું. જો વધારે જોશથી મેશ કાઢવા જાવ તો કુમળે ચાવડીને બળતરા થઈને રોઈ પડે, કાળી ચીસો પાડે, ભલે રોવે પણ અત્યારથી જ એની આંખોમાં અંધારું નહીં અંજાવા દો. ખમ્મા મારી માં જણી. આજકાલ ખબર નહીં નીનુડીને ઉમરો ઠેકવાનું બહુ મન થાય. એના ફરાકમાં ભડકથી આંબાની કેરીઓ, આસોપાલવના પાન, મેના, મોર, પોપટ ભરી દીધા છે, આગલા ટાંકી દીધા છે. એની છાતીમાં બાએ જે રાખ્યું છે એને ફંફોસવા બહાર નીકળે
એમાં એનો શું વાંક? એ તો ભાખડિયા ભરતી આગને અડવા જાય ને આડોડી ખમ ઉમરો. એ ઉમરો અળંગવા મતતી રહે. ઉમરો તો જાણે મચક જ ના આપે ને. ચડવા જાય, લપસી પડે, ફરી ચડવા જાય, દબડી પડે, અને તે થાકી હાંફીને રોઈ પડે. મીનુડી ગમે એટલું રડે, પણ ઉમરાને એનાથી કઈ ફેર પડે? અને પીગળે તો ઉમરો શાનો? ગામના ઘરે કોઈ હારો પ્રસંગ હોય તો ગામની બાયું કાસાની થાળીમાં કંકુ ચોખા લઈને આવે. અમારે ત્યાં રાંદલ તેડા છે, ઘોડો ખુલ્લો આવજો. એ બિંદુબા, અમારા ઘરે લગ્ન છે, ગીતો ગાવા આવજો. અમારા ઘરે વ્રતનું ઉજવણું છે, ગોળીને ખીર ખાવા મોકલજો. અમે હા ના કહી એ પહેલા જ બાયું કંકુ ચોખાની ઢગલી ઉંબર પર મેકીને જતી રહે. અમારી ડોશો કે ઉંબર પર કંકુ ચોખાની ઢગલી મેકીને બાયું બરકી જાય તો આપણા ઘરનો પ્રસંગ વિઘન વગર શાંતિથી પતી જાય. મને એ સમય એવું લાગે કે ઉમરો હા 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 દાંત કરીને મને કહેતો હોય કે હું જોઉં છું, તમે મને ઠેકીને કેવી રીતે જાઓ છો. મને એ સમયે એટલી દાંત ચડતી કે હું સીધી મારી બા પર તાડતી. મુઠ્ઠીઓ વાળીને ઉમરા પર ઢીકા મારતી મારી બાને કહું, એ બા, અમારે ગમે ત્યારે ઘરની બહાર નીકળવું હોય તો ઉમરો ડુંગરો થઈને કાંડો આવે. આખા ગામના ઘરે ઉમરો, પણ આપણા ઘરનો ઉમરો સૌથી ઊંચો કેમ? કેમ મારા કોઈથી ઉમરો ઠેકાતો નથી? બા ડામરશા પર ગોદડા હંકેલીને ખડકતી. એ ગોદડાને એટલું જોશથી ઝાપટતી કે આપણને તો એવું લાગે કે બા ખુદને ઝાપટે છે. આખા ઘરમાં ધૂળ ભરાઈ જતી. ઘડીક તો આપણને એમ લાગે કે ધૂળમાંથી બા બોલી કે બામાંથી ધૂળ બોલી. હજુ તો મારાથી નથી વળંગાયું આ ઘરનો ઉમરો. આભાર. નાનકડી દીકરીએ જે આ કૃતિ રજૂ કરી એ આપણી જયજનની શાળાની આ કૃતિ તળાજા તાલુકા કક્ષે દ્વિતીય ક્રમે આવે છે. એકવાર જોરદાર તાળીઓથી આ દીકરીની કૃતિને વધાવી લઈએ. સારું, ત્યાં પછી આપણે આપણા એ રાષ્ટ્રીય પર્વ અને આગળ વધારીએ. मेरे देश की मिट्टी मुझको सुना रही है कहानियां, मेरे देश की मिट्टी मुझको सुना रही है कहानियां. इस मिट्टी की खुशबू में छुपी कितनी कुर्बानियां. कहीं राणा लड़े, कहीं शिवा लड़े, लड़ती बीती जीवानियां. कैसे आजादी पाई हमने, मिलती यहाँ निशानियां. હવે એક સરસ મજાનું દેશભક્તિ ગીત લઈ અને આવે છે કોકડિયા હેન્સીબેન, ધોરણ 7 એ સુન લો દુનિયા કે લોગો. અત્રે ઉપસ્થિત મહેમાન શ્રી તથા શાળાના માર્ગદર્શક શ્રી ડીજે કોરડિયા સાહેબ, શાળાના સંચાલક શ્રી ભાવેશભાઈ કોરડિયા તથા શિક્ષકગણ તથા મારા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, નમસ્તે. इतिहास गा रहा है दिन रात गुण हमारा, दुनिया के लोग सुन लो यह देश है हमारा, इतिहास गा रहा है. इस पर जन्म लिया है, इसका पिया है पानी, माता है यह हमारी, यह है पिता हमारा, इतिहास गा रहा है. वह देवता हिमालय हमको पुकारता है, गुण गा रही है निश दिन गंगा की शुभ्र धारा, इतिहास गा रहा है. पोरस की वीरता को झेलम तू ही बता दे, यूनान का सिकंदर
था तेरे तट पे हारा, इतिहास गा रहा है। उज्जैन फिर सुना दे विक्रम की वह कहानी, सारे जहां पे छाया वह स्वर्ण युग हमारा, इतिहास गा रहा है। आता है याद रह गुप्तों का वह जमाना, जिसमें प्रकट हुआ था संवत नया हमारा, इतिहास गा रहा है। चित्तौड़ रायगढ़ और चमकौर फिर गरज उठ, सदियों लड़ा निरंतर आजाद खू हमारा, इतिहास गा रहा है। दी क्रांतिकारियों ने अंग्रेज को चुनौती, पल पल प्रकट हुआ था स्वतंत्र वह हमारा, इतिहास गा रहा है। दिन रात गुण हमारा, दुनिया के लोग सुन लो, यह देश है हमारा, इतिहास गा रहा है। अस्तु। આભાર બેન, સરસ મજાનું લયબદ્ધ અને કેવું સરસ મજાનું ગીત આપણે દેશભક્તિનું એ સંભળાયું। ત્યાર પછી કાર્યક્રમની આગળ લઈ જતા આ માટી સે સોનાથી મોંઘી, એમાં શહીદોના પ્રાણ છે। આ માટી સે સોનાથી મોંઘી, એમાં શહીદોના પ્રાણ છે। ખુશ્બુ હવાની કેસર જેવી, એમાં અરમાન છે। હવે એક સરસ મજાનું એક લેઝિમ ડાન્સ લઈ અને ધોરણ 7A અને 8A
देश रंगीला रंगीला देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला इश्क का रंग यहाँ पर गहरा चढ़ के कभी ना उतरे सच्चे प्यार का ठहरा सा रंग चलते पर ना बिखरे रंग हरा में है रसीला देश रंगीला रंगीला देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला यहाँ हर कदम कदम पे धरती बदली रंग यहाँ की बोली में रंग बोली सात रंग धानी पगड़ी पहने मौसम है चादर तारे अंबर है नदी सुनहरी हरा समंदर है देश रंगीला रंगीला देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला 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 देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला देश रंगीला रंगीला देश मेरा रंगीला દેશભક્તિ કૃતિ બેનોએ રજૂ કરી. આફતમાં જેની હરદમ જાન હોય છે, આફતમાં જેની હરદમ જાન હોય છે, ગોળીઓ ખાઈને પણ મોઢે મુસ્કાન હોય છે, સલામ કરી આવો એવા ભારતના લાલને જેને ઝંડાનું માન તે જેની શાન હોય છે. ત્યાર પછીનો કાર્યક્રમ એ RSS માંથી આવેલા રાજુભાઈ ડાભી ને વિનંતી કરું. Om Om
दो एक दो एक दो एक दो हिंद के बहादुरों ये वक्त की पुकार है हिंद के बहादुरों ये वक्त की पुकार है तदविहा वाम द एक दो तीन दो एक दो स्कंदा एक दो तीन चार एक दो दक्षिण दिक् प्रचलनम चतुर्विह एक दो तीन दो एक दो एक सभा एक दो वीतकल एक सभा एक दो वीतकल तदविहा वाम द एक दो तीन दो एक दो भुजा दंडा एक दो तीन चार एक दो एक दो एक दो एक दो ओम ओम काली जय जय काली जय जय काली ओम ओम काली गणा सभा एक दो दक्षिण वृदा चला કેટલી મહેનત કરે છે આ આપણી સંસ્કૃતિ અને ભારત દેશને ટકાવવા માટે આ આરએસએસ સંઘ અને આપણા વિદ્યાર્થી ભાઈઓ અને એના કાર્યકર્તાઓ કેટલી મહેનત કરે છે જોઈએ. સર, ત્યાર પછીના આપણા કાર્યક્રમને આગળ લઈ જતા હવે જે હર હંમેશ આપણી સાથે હોય છે, નાની મોટી વાતથી લઈ અને તમામ જગ્યાએ આપણે માર્ગદર્શન પૂરું પાડતા હોય છે, એવા આપણા ડીજે કોરડિયા સાહેબને નમ્ર વિનંતી કરું કે આવો સાહેબ અને નમસ્તે સદા વચલે માતૃભૂમિનો સમૂહ ગાન કરાવો. ભારત માતા કી આમ ટટ્ટાર સીધા અને ઉષ્માભેર આપણે બોલવાનું છે, બાજુના દેશમાં સમજાવવું જોઈએ. હા, ભારત માતા કી વંદે વંદે. અહીં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ તથા જેમના અથાક મહેનતથી પ્રયાસોથી આ સમગ્ર કાર્યક્રમ સફળ થયો છે એવા તમામ આચાર્ય મિત્રો તથા એમને કદમથી કદમ મિલાવીને ચાલતા પ્યારા પ્યારા શિક્ષક ગુરુજન ભાઈઓ બહેનો તથા આ કાર્યક્રમની શોભા કે જેમના હાજરી હોવાથી આ સમગ્ર કાર્યક્રમ દીપી ઉઠે એવા પ્યારા જય જનની વિદ્યા સંકુલના આર્ય પુત્ર તથા પુત્રીઓ, આપણે સૌ અહીં 26મી જાન્યુઆરીના આ મહાપર્વ એટલે કે 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે અહીં ઉપસ્થિત થઈ અને આ ભવ્ય કાર્યક્રમ નિહાળી રહ્યા છીએ. તમે જોયું છે કે ધ્વજવંદનથી લઈ પરેડ સુધીની સમગ્ર પ્રક્રિયામાં ઘણા બધા યુનિક રૂપે જોડાયેલા છે. સ્પોર્ટ શિક્ષક મિત્રો તથા આપણા શિક્ષક બંધુઓ તથા સંઘમાંથી રાજુભાઈ અને આપણા જ સ્વયંસેવક બંધુઓ હવે તો એ બાળકોએ સરસ મજાની રજૂઆત કરી કે આપેલા ક્યારે આવા કાર્યક્રમોમાં જોવા નથી મળી. આપણે આગળ પણ ભારત માતાની પૂજા કરવાના છીએ અને તમે એ પણ જાણો છો કે પરમ દિવસથી લઈને આજ દિન સુધી સરહદ કો પ્રણામ કાર્યક્રમ ના આપણે યજમાન પદે આ કાર્યક્રમને પરમ દિવસથી લઈ આજ સુધી શાળાના બાળકો શાળાના શિક્ષકો છે આ સરહદને પ્રણામ માટે જે 3 ગામો છે દરિયાકાંઠાના એમના યુવાનો માટે મદદરૂપ થયા છીએ અને સૌભાગ્ય છે કે આપણી શાળામાં આ સ્થાયી જીવન એમને મળ્યું છે, એમનો લાહો મળ્યો છે અને ગામડા ગામડે જઈ અને ગામડાના લોકોની સિટીના જે કોલેજનો આવ્યા છે ગામડાના લોકો શું કરે છે, કઈ રીતે જીવે છે, એમની પ્રણાલીને જોશે, જાણશે, સમજશે કે મારું એક ભારત ગામડામાં પણ વચે છે એ માહિતી મેળવશે. તો આ સમજવાની છે કે મા ભારતીની હૂંફ શું છે, ભારત માતાની દરેક સરહદ મારી છે અને દરેક લોક છે મારા જ. આ ભારત એટલે આપણી વચ્ચે ડોક્ટર સાહેબ પરમાર સાહેબ ઉપસ્થિત છે, જોરદાર તાલીઓથી આપણે એને વધાવીએ. સ્વાગત છે આપનું સાહેબ આ કાર્યક્રમમાં. એકવાર એક દીકરી ભારત માતા બનેલી ઘરેથી સવારે વહેલા
સ્કૂલે કંઈક બનવાનું છે, કંઈક કાર્યક્રમમાં ભાગ લેવાનો છે, ઉત્સાહ સાથે ઘરેથી નીકળી અને રસ્તામાં એને જોયું કે સવારે વહેલી સવારે એક ઝૂંપડામાંથી અવાજ આવી રહ્યો છે, કોઈ દીકરી રડી રહી છે અને અંદર જઈને જોવે છે તો એ ધ્રુજી રહી છે અને એને સ્પર્શ કરીને જોવે છે કે એને ખૂબ મોટો બુખાર એટલે કે તાવ છે. આ દીકરીની પાસે જે થેલી હતી એમાં ભારત માતા બનવા માટેના વસ્ત્રો હતા, એ દીકરીને પહેરાવી દે છે અને નિશાળે જાય. નિશાળે કાર્યક્રમની શરૂઆત પહેલા વેશભૂષા માટે શિક્ષક છે એમને બોલાવે તો એમની પાસે કપડાં નથી. દીકરી રડતા રડતા એમના શિક્ષકને કહે, પેલા તો શિક્ષક ખીજાણે કે તારો યુનિફોર્મ ભૂલીને આવી. નાની દીકરી, ના સાહેબ, હું મારા વસ્ત્રો ભૂલીને નથી આવી, કોઈને પહેરાવીને આવી છું. પછી આખી વાત કહે છે કે દીકરી આ રીતે ખૂબ બીમાર હતી, એમને મેં વસ્ત્રો પહેરાવ્યા સાહેબ મારા. એમના શિક્ષકે એમને તેડી લીધી કે વાહ બેટા, આજના કાર્યક્રમમાં તને ભારત માતા તો અમે અન્ય રીતે પણ વૈકલ્પિક રીતે બનાવી દેશું, પરંતુ જો તું એ વસ્ત્રો એને પહેરાવ્યા ન હોત, તારી પાસે બીજા વસ્ત્રો તો હતા પણ નહીં, તો એ કદાચ આવતીકાલે દીકરી જોવે કે ન જોવે એની કોઈ ગેરંટી નહોતી. તને ધન્ય છે બેટા કે તને અમારા ગુસ્સાની પણ પરવા કર્યા વગર તે રાષ્ટ્ર સેવા કરી છે. આ છે આપણું દાયિત્વ કે બીજાના દુખે દુખી અને બીજાના સુખે સુખી, સુખમાં પાછળ અને દુઃખમાં આગળ. આ સંવિધાનની ગરિમા છે. આપણે સંવિધાનનું પહેલું જ પન્નું ખોલીએ ને કોઈ પણ પાઠ્યપુસ્તકમાં તો મૂળભૂત ફરજો છે અને ત્યારબાદ હકો છે. આપણે 135 કરોડ ભારતીયો પોતાની ફરજનું વહન કરીએ તો ક્યારેય કોઈને હક માટે લડત કરવી નહીં પડે. હક માટે લડવું તો એટલા માટે પડે છે કે આપણે આપણી ફરજોમાં કોઈ કમી રાખીએ છીએ. ભગતસિંહને આપણે સૌ જાણીએ છીએ, સુભાષચંદ્ર અને ચંદ્રશેખર આઝાદને પણ જાણીએ છીએ. એ જ્યારે ભારતને આઝાદી માટેની લડત લડતા હતા ત્યારે ગામડે ગામડે જઈને એટલું કહેતા કે ચંદ લોકો ભારતમાં વેપાર કરવા આવે અને શાસકો બની જાય, આપણને ગુલામ બનાવે, તો એમની પાછળ જવાબદાર આપણી એકતાનો અભાવ છે. તો આ સંવિધાન શું સૂચવે? રાષ્ટ્રવાદ, કે આપણે એક બનીએ અને બાબા સાહેબની જે ટીમે છે સંવિધાન બનાવશે એમને વધુ મજબૂત બનાવીએ. અને આ ભગતસિંહ છે એ ગામડે ગામડે જઈને એકવાર ફરતા ફરતા એક ગામમાં ગયા. ત્યાં આગળ પ્રશ્ન આવ્યો, આઝાદીની લડત અમે અમારી રીતે કરશું એવો વિરોધ ત્યાં જ સભામાં ઉભો થયો. ત્યારે ભગતસિંહ એમને બોલાવ્યા કે આજ સુધી તમે દેશ માટે કર્યું હોય એવા કાર્યોની મને 2 કાર્યો જણાવો. ત્યારે એમની પાસે જવાબ નહોતા. તમે તમારી રીતે આઝાદીની લડત ચલાવી શકો છો, પરંતુ જો આપણે અલગ અલગ રસ્તાથી આઝાદી સુધી પહોંચવાની કોશિશ કરશો તો ક્યારે આઝાદી નહીં મળે. અને અંતે એ વિરોધ બાદ ભગતસિંહ એટલું કે મને ખ્યાલ નથી કે તમે કઈ વિચારધારા ધરાવો છો, બસ મારું તો તમને એટલું કહેવાનું છે કે આપણે સૌ એક માટીના સંતાન છીએ અને જો આ જ રીતે અલગ અલગ માનસિકતા ધરાવતા રહીશું તો ક્યારેય આઝાદી નહીં મળે. અને આગળ એ કેસ શહીદોને શહીદી એટલા માટે દેવી પડે છે કારણ કે આપણે નાના નાના કેટલાય ફરજના ભંગ કરીએ છીએ, આપણું દાયિત્વ નિભાવતા નથી. નાની નાની ભૂલોનું પરિણામ છે શહીદોની શહીદી બને છે. જો આપણે એક થઈ ગયા, સમગ્ર ભારત વર્ષ એક થઈ ગયું, તો કોઈ માને પોતાનો દીકરો ગુમાવવો નહીં પડે, કોઈ પિતાને પોતાનો દીકરો નહીં ગુમાવવો પડે, કોઈ બેન છે એમના ભાઈને શહીદ નહીં થઈ જોઈ શકે, એમનાથી દુખી નહીં થાય, અને કોઈ પરિવારનો યુવાન છે એ ક્યારેય શહીદ નહીં થાય. તો આ દાયિત્વ છે સંવિધાનને સમજવાનું. પ્રજાસત્તાક, બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, મતલબ લોકો માટે, લોકો દ્વારા અને લોકોથી ચાલતું શાસન એટલે કે પ્રજાસત્તાક પર્વ. 76મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપણે સંકલ્પિત બનીએ કે આપણી શાળામાં જે અભિયાનોની નવી શરૂઆત થવાની છે એમાં આપણે આપણા ઘરને સુરક્ષિત કરીએ. એ પછી રોડ સેફટી હોય, વ્યસન મુક્તિ હોય, સ્વદેશીતા કોઈ વસ્તુની ખરીદી પણ કરીએ, પેન્સિલ તો ક્યાં બનેલી છે એ જોઈએ.
આ મારા દેશની માટીની નથી, એ મારી નથી. જાપાનનો એક દાખલો તમને કદાચ મેં પહેલા પણ આપ્યો છે. 5મા ધોરણનો બાળક સવારે છાપા વેચીને આવ્યા. ભારતના એક મહેમાન છે, એમના ઘરે રોકાયેલા, કે આ જાપાનીઓની સોચ છે કે ખૂબ ગરીબ ઘરે રોકાયેલા હતા, છતાં 5મા ધોરણનો બાળક છે છાપા વેચીને પોતાનો ખર્ચ અભ્યાસનો પોતે જાતે વહન કરે છે. અને જમવા બેઠા તો લાલ ચોખા, એટલે કે સૌથી ખરાબ જો ચોખા હોય તો જાપાનના છે, એ ખાતા હતા. તમારી પાસે એટલી અમીર દેશ છે, પરંતુ ક્યાંય મેં બાસમતી ચોખા ભારત કે કોઈ પણ જગ્યાએથી લાવેલા ચોખા તમે કેમ નથી ખાતા? ત્યારે એ બાળક એને જવાબ આપે છે કે એ ચોખા કે કદાચ કડવા પણ હશે તો અમે ખાશું, એ મારી જાપાનની માટીમાં ઉગે છે, જ્યાં પાકે છે હું ખાઈશ. જ્યારે આપણે ગર્વ લઈએ છીએ કે મારી પાસે જાપાનની આ વસ્તુ છે, ટેકનોલોજી જાપાનની આ વસ્તુ છે, ક્યારેય દેશ આગળ નહીં આવે. તો આપણે આપણી વસ્તુ પર ગર્વ કરતા થઈએ, અને બીજું કે આપણે આપણી સંસ્કૃતિ પર ગર્વ કરતા થઈએ. તિલક, ભારતીય વસ્ત્રો પરિધાન, પૂજા આરતી, શ્રદ્ધા અને સેંકડો પરંપરાઓ કે જે ભારતની ગરિમા છે, ઋષિઓએ પોતાના અંગના બલિદાનો દ્વારા સિંચી છે, પોતાના વર્ષોની તપસ્યાથી સિંચી છે. આ ગરિમાને આપણે ભૂલીશું નહીં. અને વિવેકાનંદે તો કીધેલું 1897માં એક સભામાં કે તમામ ભારતીયો પોતાના અલગ અલગ દેવી દેવતાઓને ભૂલી 50 વર્ષ માટે માત્ર ભારત માતાની પૂજા કરે. માત્ર એક દેવી, કઈ? તો કે ભારત માતા. તો 50 વર્ષમાં ભારત આઝાદ થઈ જશે. કેટલી મોટી વાત કીધી. અને આપણે સૌ જાણીએ છીએ કે છેક 50 વર્ષ પૂરા થાય અને 1947માં ભારત દેશ આઝાદ થાય. 1893માં એમણે એમના મિત્ર રાજાને પત્ર લખેલો અને જાહેરમાં સભામાં સંબોધન કરતા વિવેકાનંદ છે દુઃખી હૃદયે બોલેલા કે આજે મેં ભારત વર્ષનું પરિભ્રમણ કર્યું અને મને ખ્યાલ આવ્યો કે ભારતની ગરીબીનું કારણ એમની નિરક્ષરતા છે. અમીરો ગરીબોનું વધુ પડતું શોષણ કરે છે, એ એક રાષ્ટ્રવાદનો અભાવ છે. હું મારા જીવનના તમામ તપસ્યાના તમામ સંકલ્પો આ દેશમાં છોડીને જાઉં છું. 100 વર્ષની અંદર ભારતમાં એવા પરિવર્તન આવશે કે શિક્ષકો ઘરે ઘરે બાળકને શોધવા જશે શિક્ષણ માટે, અને વાલીઓ સારી શાળાઓની શોધ માટે દોડાદોડી કરશે. આ પરિવર્તન ભારત દેશમાં આવશે અને ભારત ફરીવાર વિશ્વગુરુ બનશે. આપણે સૌ જાણીએ છીએ 100 વર્ષ બાદ ભારતમાં એટલા શિક્ષણ મિશનો ચાલ્યા કે આજે ઘરે ઘરે શિક્ષા પહોંચી ગઈ છે. અને ગર્વ થાય કે છેવાડાના ગામડાના ઝૂંપડાનો બાળક કોઈ આર્મીમાં સિલેક્ટ થાય, કોઈ એન્જિનિયર બને, કોઈ ડોક્ટર બને. આ વિવેકાનંદના સંકલ્પની તાકાત છે કે એક સમર્પિત વ્યક્તિ જ્યારે દેશ માટે સંકલ્પ લઈ લે ત્યારે પ્રકૃતિને પણ પોતાના રંગ બદલવા પડે છે. તો એવા બહાદુર બાળકો છો કે તમે વાંચો તો વિવેકાનંદને વાંચો. વિવેકાનંદ મતલબ ભારત અને ભારત મતલબ વિવેકાનંદ. તમે નાનકડા એક બાળકમાંથી વિવેકાનંદ બનવા માંગો છો તો ભારતની ગરિમાને સમજો, એમના રસ્તે ચાલતા થાઓ. બીજું વિશેષમાં કે આપણા નવા અભિયાનો શરૂ થશે, એમાં જોડાઈ અને સૌ તમારું યોગદાન આપશો એવી અપેક્ષા. એક સાથ ખડે હો ગए, ખડે હો. એક સાથ સાવધાન હો ગए, સાવધાન. મહેમાનોને વિનંતી છે કે ભારત માતાની પૂજા માટે આગળ આવશે. માં ભારતીની પૂજા. વિવેકાનંદ તો જતા જતા કહેતા, હે માં, મારા ભારતીયોને એટલું કહેજે. તમારા હાથમાં જે કોડિયા છે ને હાથમાં લઈ લેજો બેટા, કે જ્યાં સુધી હું ફરીવાર ના આવું ત્યાં સુધી મારી જિમ્મેદારી મારી આવનાર અનુજ પેઢી એટલે કે આપણાઈ છે. તો ભારત માતાની પૂજા આપણે સૌ મળીને કરશું. અને તમારે બંને હાથ વડે પૂજા કરવાની છે બેટા. જમણો હાથ ઉપર અને એની ઉપર કોડિયું મૂકશો અને પછી નીચે ડાબો હાથ. આ રીતે સંભળાય છે મારો અવાજ બેનો? જમણો હાથમાં કોડિયું રાખશો, નીચે ડાબો હાથ.
આપણે સૌ મળીને ભારત માતાની પૂજામાં જોડાઈશું. ભાઈ આ તો મારી માં ભારતીની પૂજા છે હો ભાઈ. झुकी है पलक बड़ी है ललक विपाबर से जहाँ दाता थी जगत के भाग्य विधाता थी आरती भारत माता की जगत के भाग्य विधाता थी देकर दंड मौत पर देती दाता थी जगत के भाग्य विधाता थी आरती भारत माता थी जगत के भाग्य विधाता थी रघुकुल भूषण धाम बजाए बंसी जहाँ घनश्याम जहाँ का कण कण तीरथ धाम भले हर धर्म साथ शुभ कर्म लड़े बेशर्म बनी श्री राम दाता थी जगत के भाग्य विधाता थी आरती भारत माता थी जगत के भाग्य विधाता थी उठाकर मात शपथ गीता दो माता थी जगत के भाग्य विधाता थी आरती भारत माता थी जगत के भाग्य विधाता थी आरती भारत माता थी जगत के भाग्य विधाता थी आरती भारत माता थी जगत के भाग्य विधाता थी। एक साथ सावधानों के सावधान
વિશ્રામ. સાવધાન. વિશ્રામ. હવે બેટા એકવાર ખાલી ડેમો આપી દઉં કે આપણે જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે આપણો હાથ છે આપણી છાતી બરાબર સીધી કોણી આ રીતે રહેશે, બરાબર? एक साथ सावधान के सावधान. प्रार्थना के लिए तैयार. प्रार्थना शुरू. नमस्ते सदा वत्सले मातृभूमे, नमस्ते सदा वत्सले मातृभूमे, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहं, त्वया हिन्दुभूमे सुखं वर्धितोऽहं, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, महामङ्गले पुण्यभूमे त्वदर्थे, पतद्वेषकायो नमस्ते नमस्ते, पतद्वेषकायो नमस्ते नमस्ते, प्रभो शक्तिमन हिन्दुराष्ट्राङ्गभूता, प्रभो शक्तिमन हिन्दुराष्ट्राङ्गभूता, इमे सादरं त्वां नमामो वयम्, इमे सादरं त्वां नमामो वयम्, त्वदीयाय कार्याय बद्धाकटीयं, त्वदीयाय कार्याय बद्धाकटीयं, शुभामाशिषं देहि तत्पूर्तये, शुभामाशिषं देहि तत्पूर्तये, अजय्याञ्च विश्वस्य देहि शक्तिम्, अजय्याञ्च विश्वस्य देहि शक्तिम्, सुशीलं जगत्येन नम्रं भवेत्, सुशीलं जगत्येन नम्रं भवेत्, श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गं, श्रुतं चैव यत्कण्टकाकीर्णमार्गं, स्वयं स्वीकृतं नः सुगं कारयेत्, स्वयं स्वीकृतं नः सुगं कारयेत्, समुत्कर्षणं श्रेयसस्येकमुग्रं, समुत्कर्षणं श्रेयसस्येकमुग्रं, परं साधनं नाम वीरव्रतं, परं साधनं नाम वीरव्रतं, तदन्तः स्फुरत्वक्षया ध्येयनिष्ठा, तदन्तः स्फुरत्वक्षया ध्येयनिष्ठा, रदन्तः प्रजागर्तु तीव्रानिशं, रदन्तः प्रजागर्तु तीव्रानिशं, विजेत्री जनः संहता कार्यशक्तिर्, विजेत्री जनः संहता कार्यशक्तिर्, विधायास्य धर्मस्य संरक्षणं, विधायास्य धर्मस्य संरक्षणं, परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रं, परं वैभवं नेतुमेतत् स्वराष्ट्रं, समर्था भवत्वासि चाते वृषं, समर्था भवत्वासि चाते वृषम्। भारत माता की वंदे वंदे. एक साथ बैठ जाओ. બેસી જાઓ. ઘણો બધો કાર્યક્રમ આપણો આગળ હાલી ગયો. ધ્વજવંદનથી લઈ સરસ મજાની પરેડ, ત્યાર પછી RSS કાર્યક્રમ, છેલ્લે ભારત માતાની એ આરતી અને સંઘગા. હવે કાર્યક્રમને અંત તરફ લઈ જતા આજના
આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે આપણે માતાજીની ભારત માતાની આરતી ઉતારી હવે બે પંક્તિ આપણે સમૂહમાં સાથે એક ગાય અને કાર્યક્રમને પૂર્ણ કરશું. તો મારી સાથે એ ગાજો દેશભક્તિનું છે, માં ભારતનું છે. હું બોલતો જાઉં છું, સાથે બધા જ પૂરા જોશ અને તાકાતથી બોલજો. दुनिया में सबसे महान बड़ा मेरा हिंदुस्तान, दुनिया में सबसे महान बड़ा मेरा हिंदुस्तान, दुनिया में सबसे महान बड़ा मेरा हिंदुस्तान, बड़ा मेरा हिंदुस्तान, सदियों की बड़ी पहचान बड़ा मेरा हिंदुस्तान. बोलो जोर से बोलो, सदियों की बड़ी पहचान बड़ा मेरा हिंदुस्तान, दुनिया में सबसे महान बड़ा मेरा हिंदुस्तान. विज्ञान सांदवर मंगल पे जावे, विज्ञान सांदवर मंगल पे जावे, सूरज पे गया हनुमान बड़ा मेरा हिंदुस्तान, सूरज पे गया हनुमान बड़ा मेरा हिंदुस्तान. दुनिया में सबसे महान बड़ा मेरा हिंदुस्तान. સમગ્ર કાર્યક્રમને અંત તરફ લઈ જતા અહીં ઉપસ્થિત મહેમાનશ્રીઓ, ત્યાર પછી શાળાના ગુરુજનો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, RSS માંથી આવેલા એક કાર્યકર્તા ભાઈશ્રી, ત્યાર પછી પરેડ કરવા આવેલા અજયભાઈશ્રી, ત્યાર પછી સમગ્ર આપણા સાઉન્ડ સિસ્ટમને પણ મળી અને તમારા સુધી અવાજ પહોંચાડવાવાળા તમામ એ લોકોનો સમગ્ર જયજનની શાળા પરિવાર વતી એ આભાર વ્યક્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય શ્રી રામ.